દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્માકુમારીજ વરાછા કેન્દ્ર દ્વારા રક્તદાન મહાદાન શિબિરનું આયોજન કરાયું હતું. વરાછા બ્રહ્માકુમારીજ કેન્દ્રના સંચાલિકા રાજયોગિની બીકે તૃપ્તિ દીદીએ જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીજ તથા તેના સમાજ સેવા પ્રભાગ દ્વારા રાષ્ટ્રીય સ્તરનું મહાઅભિયાન તારીખ 22 થી 25 ઓગસ્ટ સુધી ચલાવી રહેલ છે, જેમાં લગભગ 1 લાખ રક્તની બોટલો એકત્રિત કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવાશે. આ મહાઅભિયાનમાં ભારત લેવલે લાયન્સ, રોટરી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પણ સહયોગ કરશે. આ રક્તદાન મહાદાન અભિયાનમાં ભારત અને નેપાળના મળી 5000થી વધુ સેવા કેન્દ્રો સહભાગી બનશે. ગુજરાતના 500થી પણ વધુ બ્રહ્માકુમારીઝ કેન્દ્રો પર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ બૃહદ સેવા યોજનામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના તમામ તબીબી ધારા ધોરણોનું પાલન કરી ખૂબ જ કાળજીપૂર્વક શિબિરોનું પાલન કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP નડ્ડાજી દ્વારા નવી દિલ્હી ખાતે 17 ઓગસ્ટના રોજ આ રાષ્ટ્રીય સ્તરના રક્તદાન કેમ્પનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બ્રહ્માકુમારીઝના વરાછા સેવા કેન્દ્ર ખાતે આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 બ્રાન્ચ સંચાલિત રેડક્રોસ બ્લડ સેન્ટરના સહયોગમાં આ મહારક્તદાન શિબિરનું આયોજન સવારે 8 થી બપોરે 11 સુધી કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન ડોક્ટર વિનોદભાઈ, મણી એક્સપર્ટના માલિક મથુરભાઈ, અનુલા ટેક્સટાઇલના માલિક ભ્રાતા કિશોરભાઈ, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, લાયન્સ ક્લબના ઝોન ચેરમેન લાયન જગદીશ બોદરા, ચક્ષુ બેંક અને રેડ ક્રોસ બ્લડ સેન્ટરના ઉપપ્રમુખ દિનેશભાઈ જોગાણી તથા બ્રહ્માકુમારીના વરાછા સેન્ટરના સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તિબેને દરેક મહાનુભાવનું સ્વાગત કર્યું અને રેડ ક્રોસ બ્લડ સેન્ટરના ચેરમેન કમાન્ડ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ રક્તદાન વિશેની વિસ્તૃત માહિતી આપી હતી. જો કે રક્તદાન કરનાર 59 લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.